નો હોય हेलो 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 ओके चलो अहीं ध्यान आपीए हवे हेलो नावे निकी प्लीज सर चेक करो तो क्या थी आपने हेलो હવે જેવો અવાજ હોય એમાં ચલાવી લેશું બીજું શું થાય ઘોઘરો ને સીધો ને સાદો ને ઓકે હવે બધું ક્લિયર જ છે બેટા હવે અહીંયા ધ્યાન આપો ઓનલાઈન ઓફલાઈન જે પણ કાંઈ હોય ભણવાનું શરૂ કરી દેજો નહીતર વરસ બગડશે ભાઈ હા તમારા કોન્સેપ્ટ ક્લિયર કરજો માર્ક્સ ઇમ્પોર્ટન્ટ નથી પણ કોન્સેપ્ટ તો કરવા જોશે ને આગળના વર્ષો માટે આપણે સમજવું પડશે એટલા માટે ધ્યાન આપવું પડશે ઓકે અત્યારે મેં તમને જે ક્વેશ્ચન્સ લખાવ્યો છે જે લાસ્ટ મેં સમજાવ્યું હતું આપને કે રેશનલ અને ઇરેશનલ એટલે સમય અને અસમય વિશે શું તફાવત છે સમય અને અસમય આપણે સમજાતા હવે આપણે એનું એક ક્લાસિફિકેશન ચેક કરવાનું છે કે કોણ આમાંથી આ 4 ક્વેશ્ચન્સ છે આને આપણે પૂછવું છે કે સમય છે કે અસમય પહેલા ક્વેશ્ચન નો આન્સર આપણે આપવો છે સમય છે રેશનલ છે સમય મતલબ રેશનલ અને અસમય મતલબ ઇરેશનલ આપ સમય માટે આર લખી શકો અસમય માટે આઈ આર લખી શકો ઇરેશનલ નંબર વર્ગમૂળ 25 છે શા માટે રેશનલ છે તો આપણે એનો જવાબ લખવો હોય તો હું તમને સમજાવું જો ધ્યાન આપજો અહીંયા કે વર્ગમૂળ 25 છે એટલે વર્ગમૂળ એટલે મેં તમને સમજાવ્યું હતું કે એની ઉપર 1/2 ઘાત થાય 25 એટલે 5 2 વખત ગુણાકાર થાય એનો મતલબ 5 નો વર્ગ થાય
એને ગુણ્યા 1/2 થાય એટલે 2 ઉડી જાય, માટે જવાબ આવે 5. અને 5 છે એ આપણે 5/1 સ્વરૂપે દર્શાવી શકીએ, એટલે કે a/b સ્વરૂપે દર્શાવી શકાય, જ્યાં a અને b બિલોંગ્સ ટુ z, પણ b નોટ ઇક્વલ ટુ 0 હોવાથી આ સંખ્યા કેવી છે? આ સંખ્યા રેશનલ નંબર કહેવાય, રેશનલ નંબર, અથવા એને શું કહેવાય? સમમેય સંખ્યા. સ્ટુડન્ટ્સ, જો આપણને આ વાતની ખબર ન હોય, તો હું તમને સંપૂર્ણ રીતે સમજાવું છું ક્વેશ્ચન્સને, તો તમે લોકો આને સારી રીતે સમજી શકશો. ઓકે, હું તમને એનો આન્સર પણ આપું છું. ઓકે, તમે ટ્રાય કરજો એને સમજવા માટેની. તમારે પહેલી વાત તો વર્ગમૂળ આવે તો તમારે યાદ રાખવાનું છે, વર્ગમૂળ એટલે શું થયું? તો વર્ગમૂળ એટલે 1/2 ઘાત. આટલું તો ક્લિયર જ છે બધાને કે નહીં? ચલો મને આન્સર આપશો. આપણે કોઈ જ ઉતાવળે ચાલવાની જરૂર નથી. ઓકે, નિરાતે ભણશું, સારી રીતે ધ્યાન આપજો. વર્ગમૂળમાં 331, એનો મતલબ આપણે પેલા તો એ ચેક કરવું પડે કે વર્ગમૂળમાં 331 એનું વર્ગમૂળ નીકળે કે નહીં. 3 ને 3 6 ને 1 7, તો આઈ થિંક 2 વડે ભાગ ચાલે નહીં, 3 વડે ભાગ ચાલે નહીં, કારણ કે 3 માં ભાગ ચલાવવો હોય તો આનો સરવાળો કેવો થવો જોઈએ? 3 વડે ભાગી શકાય એવો હોવો જોઈએ. 3 3 6, 3 વત્તા 3 6, 6 વત્તા 1 7. 3 ની નિશેષ ભાગવાની એક ચાવી છે. એમાં એને શું કીધું કે 3 વડે ભાગવા હોય તો આ બધાનો સરવાળો પણ 3 વડે ભાગી શકાય એવો હોવો જોઈએ. એટલા માટે 3 વડે ચાલશે નહીં, 4 વડે ચાલશે નહીં, 5 વડે ચાલે નહીં, 6 વડે ન ચાલે, 7 વડે ચેક કરી લ્યો. 7 અને 331 ને 7 વડે ટ્રાય કરો. 7 ચોક ને 28, 5 7 થી 51 નો ભાગ પડે નહીં, એટલે 7 વડે પણ ચાલી શકે નહીં. 8 ન ચાલે, 9 ન ચાલે, 11 ન ચાલે, 12 ન ચાલે, 13 વડે ટ્રાય કરો. 3 3 1, 13 2 26, 71, 13 થી પણ ન ચાલે, 14 થી ન ચાલે, એટલે મને નથી દેખાતું કે 331 કોઈનું વર્ગમૂળ હોય. ઓકે, 331 કોઈનું વર્ગમૂળ નથી અને એનું વર્ગમૂળ નીકળતું પણ નથી. સમજો મારી વાત. આ સંખ્યાનું 25 વર્ગમૂળમાં હતા, પણ એનું વર્ગમૂળ નીકળીને 5 થઈ ગયું, પણ આ વર્ગમૂળ નીકળી શકતું નથી. અને જો જેનું વર્ગમૂળ ન નીકળી શકતું હોય તો એને a/b સ્વરૂપે દર્શાવી શકાતા નથી. એટલા માટે આ સંખ્યાને શું કહેવાય? અસમમેય સંખ્યા, અથવા એને કહેવાય ઇરેશનલ નંબર. ઓકે, આટલું ક્લિયર થાય છે બધાને? બીજી વાત આ છે, જો 0.41 પછી 75 75 75 અનંત સુધી ચાલ્યા જાય તો આને લખવાની રીત આવી છે 0.4175, આના ઉપર 12 આવે. આ સંખ્યા જે છે એનો પ્રકાર અનંત આવૃત દશાંશ છે. અનંત આવૃત દશાંશ. અને અનંત આવૃત દશાંશ હંમેશા કેવી સંખ્યા છે? સમમેય સંખ્યા આવે. કેવી સંખ્યા આવે? સમમેય સંખ્યા. ધ્યાન આપજો ખાસ. અહીંયા જુઓ, તમને એવું થશે પેલા 80 આવ્યા, પછી 880 આવ્યો, પછી 8880 આવ્યો, તો આની જેમ 75 75 નથી આવતા. 80 80 80 80 રિપીટ નથી થતા. એને બદલે 80 ને 8880 ને 8880 ને એવું થાય છે. જો કોન્સ્ટન્ટ રિપીટ થાય તો એ અનંત આવૃત દશાંશ છે.
આવું રિપીટ થતું હોય પણ આપણને એમ લાગે કે આ તો રિપીટ થાય છે, પણ એકચ્યુઅલી નથી થતા. જો 80 પછી 80 આવવું જોઈએ, 80 પછી 80 આવવું જોઈએ, 80 પછી 80 આવવું જોઈએ, પણ એવું નથી. 80 પછી 880, 800 પછી 8880. તો આવી જે સંખ્યા છે એને કહેવાય અનંત અનાવૃત દશાંશ અને અનંત અનાવૃત દશાંશ. અનંત સુધી તો જાય છે. આને અનંત એટલે કીધું કે અનંત સુધી તો જાય છે. અનાવૃત એટલે વારંવાર રિપીટ નથી થતી. તો આવી સંખ્યાને શું કહેવાય? અસમય સંખ્યા. શું કહેવાય આને? અસમય સંખ્યા. માટે આ સંખ્યા કેવી છે? ઇરેશનલ નંબર, અસમય સંખ્યા છે. હવે આ સંખ્યા કેવી છે? 5મા નંબરની સંખ્યા. 5મા નંબરનો ક્વેશ્ચન. ઘણી વખત શું ભૂલ કરે? ભૂલ થવાની શક્યતાઓ. લોકો શું ભૂલ કરે? પાઈની કિંમત મૂકે 22/7, એના છેદમાં 7. તો હવે આ છેદનો છેદ અંશમાં જાય તો 22/7 ગુણ્યા 1/7 આવું કરે. આવું કરવાનું થતું નથી. આનો મતલબ 22/49. તો આપણે તો કહી શકીએ એના છેદમાં b છે માટે તો આ સમય થાય, પણ એવું નથી. આ સદંતર ખોટું છે. આ 22/7 એ પાઈની ચોક્કસ કિંમત નથી. યસ, વેરી ગુડ. વિશાલ મોઢવાડિયા કહે છે કે ઇરેશનલ છે, કારણ કે અસમય સંખ્યાની સાથે કોઈ પણ સમય સંખ્યાનો ગુણાકાર કરો તો એ અસમય આવે. મેં તમને એક અસાઇનમેન્ટ મોકલેલું હતું, હે ને? મેં તમને પીડીએફ મોકલેલી છે ગ્રુપમાં. મોકલી કે નહીં બાળકો? પીડીએફ મેં તમને સેન્ડ કરેલી છે. એ પીડીએફ ની અંદર જો તમે વાંચેલું હોય, થિયરી વાંચેલી હોય, તો મેં આપને એ થિયરીમાં લખાવેલું છે. એ થિયરીમાં લખાવેલું છે, યાદ છે તમને? કે અસમય સંખ્યા જે છે એમની સાથે સરવાળો કે ગુણાકાર કરો તો અસમય જ આવે. મારી વાત સમજજો. ઉદાહરણ તરીકે કોઈ આવો ક્વેશ્ચન પૂછી દે 7 નંબરમાં કે પાઈ વત્તા 3 છેદમાં 2 પાઈ, તો પણ એ સંખ્યા કેવી આવશે? અસમય જ આવશે. એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એમની જે થિયરી છે બહુ સરસ રીતે વાંચવા જેવી છે બાળકો. (102) નું વર્ગમૂળ પાછું એકવાર સમજાવો ને. 102 જુઓ, અહીંયા આપણે લખીએ તો 2 5 10 અને 2 1 2. હવે આનું વર્ગમૂળ કઈ નીકળે જ નહીં. 3 17 તેરી 51 અને આ 17. તો √102 વર્ગમૂળ નીકળે નહીં, આમ જ રહેશે. હા, એ થિયરી ફેરબુકમાં લખ્યો. ફેરબુકમાં સરસ રીતે પોઈન્ટ આઉટ કરજો. ખૂબ અગત્યની થિયરી છે. તમારી એવી ઇમ્પોર્ટન્ટ બુકમાં લખજો કે આજ નહીં તો કાલ તમને વાંચવામાં કામ આવશે. એક કામ કરશું, નેક્સ્ટ પીરિયડમાં તમે તૈયાર રહેજો. અસાઇનમેન્ટના પ્રોબ્લેમ્સ, ઓકે? અસાઇનમેન્ટના દરેક પ્રોબ્લેમ્સ હશે, હું તમને સોલ્વ કરાવી દઈશ. અસાઇનમેન્ટના દરેક પ્રોબ્લેમ્સ નેક્સ્ટ ક્લાસમાં, એટલે કાલે હું સોલ્વ કરાવી દઈશ, ઓકે? પણ આ 9મું ધોરણ ઓનલી 76 સ્ટુડન્ટ જ લાઈવ આવે એ યોગ્ય નથી બાળકો. તમારા માટે આપણે
આ બધું વધારાનું કામ કરીએ છીએ તો તમારે ખુદને તો ભેગું આવવું જોઈએ. જે લોકો છે એને તો સંભળાય છે, પણ બીજા જે લોકો વિડીયો જુએ છે એને બદલે ઓનલાઈન ક્લાસમાં જ હાજર રહો બેટા. ઓકે, તો તમને અને મને બંનેને મજા આવશે ભણાવવાની. હા, આનું વર્ગમૂળ નીકળે નહીં બાળકો, ધ્યાન રાખજો 102 નું. હવે પાઈના છેદમાં 7 છે તો પાઈને કોઈ પણ સંખ્યાથી ભાગાકાર કરશો તો પાઈ છે એ અસમય સંખ્યા છે. શું છે? અસમય સંખ્યા. એની કિંમત આપણે શોધી શકતા નથી. હવે પાઈ અસમય છે તો પાઈના છેદમાં 7 પણ શું થાય? અસમય. આને કેવી કહેશું? તો કે સમય, રેશનલ નંબર. શા માટે કહેશું? તો કે એનું નિરૂપણ જે છે એ અનંત આવૃત દશાંશ છે. આ કેવી કહેશું આપણે? અસમય. શું કામે કહેશું? તો કે પહેલા તો આનું કઈ સાદુરૂપ નથી નીકળતું. પાઈના 3 ઉમેરો ને 2 પાઈ વડે ભાગાકાર કરો તો એ બધી સંખ્યા કેવી રહે છે? અસમય જ રહે છે. તો અસમયની સાથે કોઈ સંખ્યાનો સરવાળો કરો, અસમય સાથે કોઈ સંખ્યાનો ગુણાકાર કરો, કે અસમય સંખ્યા કોઈ સમય અસમયમાં સમય ઉમેરો, અસમયમાંથી સમયને બાદ કરો, અસમયને સમય વડે ભાગો, કે અસમયને સમયમાં સરવાળો કરો તો પણ બધી સંખ્યાઓ કેવી થઈ જાય? અસમય જ થાય. 94 નું વર્ગમૂળ નીકળે? મને એવું પૂછ્યું છે, ચેક કરી દઉં. 2 ચોક ને 8, 2 સત્તા 14. ના નીકળે. આમ જ રહેશે. 94 વર્ગમૂળમાં ના નીકળે, એનું વર્ગમૂળ નીકળતું નથી. એક જ મિનિટો. 2 ચોક 8, 1 2 સત્તા 14 રેડી. એનું વર્ગમૂળ નીકળશે નહીં. એ ઇરેશનલ નંબર છે. ઓકે, આટલા ક્વેશ્ચન સમજાય છે ભાઈ બધાને? થોડા ક્વેશ્ચન્સ હું તમને આપું છું. સમય અને અસમય માં વર્ગીકૃત કરો. એમાં પહેલું આવશે વર્ગમૂળ 23, બીજું આવશે 1.10 100 1000 1, ત્રીજું આવશે 2.047, ચોથું આવશે 2 પાઈ, પાંચમું આવશે વર્ગમૂળમાં 225, છઠ્ઠો ક્વેશ્ચન છે 3 વત્તા વર્ગમૂળમાં 23 ઓછા વર્ગમૂળમાં 23, સાતમો ક્વેશ્ચન 2 વર્ગમૂળ 7 અપોન 7 વર્ગમૂળ 7, આઠમો આવશે વર્ગમૂળમાં 25 છેદમાં વર્ગમૂળમાં 9. આ સંખ્યા ને તમારે સમય અસમયમાં ફેરવવાની થશે. 1.24 124. 10મી સંખ્યા છે 0.5918. 11મી સંખ્યા છે વર્ગમૂળ 7. 12મી સંખ્યા 1 ના છેદમાં વર્ગમૂળ 2. 13ની સંખ્યા વર્ગમૂળ 2 વત્તા 2 આખા કૌંસનો વર્ગ. 14મું 3 વર્ગમૂળ 18. આ તમારે ઘરે ટ્રાય કરવાની છે. ઓકે, આવતા પીરિયડમાં મને કહેજો એટલે હું તમને ફરીથી સોલ્વ કરાવી દઈશ આન્સર. અસાઇનમેન્ટ છે, હોમવર્ક નથી. વન ટાઈપ ઓફ અસાઇનમેન્ટ. ઓકે, આનો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે,
ગ્રુપમાં મોકલી આપ્યું છે મેં. સ્કૂલે બંધ છે બેટા આજે. ગવર્મેન્ટ તમારી ખૂબ સારી ચિંતા કરે છે કે બાળકોને કોરોના ન થાય, એટલા માટે સ્કૂલ ઓફલાઈન ને બદલે ઓનલાઈન સ્ટડી કરવાનું છે આપણે. ઓકે, અને બધા સારી રીતે ભણવાનું ચાલુ રાખજો. હવે મારે તમને વર્ગમૂળ વાળું તો આપણે ચર્ચા કરેલી હતી. ક્વેશ્ચન્સ એવો આવે કે સિમ્પ્લિફાય. ઉદાહરણ તરીકે વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 3 હોય, વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 3 હોય. આને મારે સિમ્પ્લિફાય કરવું છે. બીજો ક્વેશ્ચન છે વર્ગમૂળ 13 વત્તા વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 13 ઓછા વર્ગમૂળ 5. ત્રીજો ક્વેશ્ચન છે 2 વત્તા વર્ગમૂળ 3 અને 2 ઓછા વર્ગમૂળ 3. એક ચોથો ક્વેશ્ચન છે વર્ગમૂળ 6 વત્તા વર્ગમૂળ 3 આખા કૌંસનો વર્ગ. અને એક પાંચમો ક્વેશ્ચન છે 6 ઓછા વર્ગમૂળ 7 આખા કૌંસનો વર્ગ. જો આ ક્વેશ્ચન સમજવા હોય તો થોડું તમારે મારી સાથે એક બોન્ડિંગ કરવું પડશે, સમજવા માટે તૈયારી કરવી પડશે. 2-4 જે આપણા મેઇન આઈડેન્ટિટીઝ છે એને લર્ન કરવી પડશે. ધારો કે મારે આ ક્વેશ્ચન સોલ્વ કરવો છે તો હું તમને સમજાવું કે 6 માઇનસ વર્ગમૂળ 7 આખા કૌંસનો વર્ગ. અહીંયા હું આ 6 ને a તરીકે લઈ લઉં, નિશાની માઇનસ, વર્ગમૂળ 7 ને b તરીકે લઈ લઉં, આખા કૌંસનો વર્ગ કરું તો આનું સૂત્ર આપણને જે આવે એ સૂત્ર આપણે આમાં એપ્લાય કરવું પડે. સ્ટુડન્ટ્સ, તમે a માઇનસ b આપના સરે સારી રીતે સમજાવ્યું કે a માઇનસ b નો વર્ગ એટલે શું થાય. કેટલા લોકોને આનો સાચો જવાબ આવડે છે? ટ્રાય કરો જી બેટ બાળકો. a ઓછા b આખા કૌંસના વર્ગનો જવાબ શું થાય છે જરા મને કહેશો તમે? જો અહીંયા ધ્યાન આપો, હવે અહીંયા ધ્યાન આપો. પહેલી વાત તો એ છે કે જનરલી આપણે આમાં આન્સર સામે એક વ્યક્તિ લખે એટલે બીજા એનો ટ્રાય કરે કોપી કરવાની, પણ ઘણા લોકોનો જવાબ એવો હોય છે કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. ઘણા લોકોનો જવાબ એવો હોય છે a સ્ક્વેર માઇનસ ab વત્તા b સ્ક્વેર. ઘણા લોકોનો જવાબ હોય છે a સ્ક્વેર માઇનસ 2ab માઇનસ b સ્ક્વેર. પણ આ બધા જ જવાબ ખોટા છે. અહીંયા ધ્યાન આપજો. જે લોકોએ આ જવાબ આપેલો છે કે પહેલું પદ એમનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું બીજું ગુણાકાર a અને b નો ગુણાકાર વત્તા બીજા પદનો વર્ગ, આવો જવાબ આવશે. તમને એમ થશે કે આવું કેમ થાય? જુઓ, a માઇનસ b આખા કૌંસનો વર્ગ એટલે શું થયું? a માઇનસ b, a માઇનસ b 2 વખત, આની 1 ઘાત આની 1 ઘાત, 1 વત્તા 1 એટલે 2 ઘાત. a માઇનસ b 2 વખત ગુણાકાર થાય. હવે આ a આખા કૌંસને ગુણાકાર કરે a માઇનસ b, આ b આખા કૌંસને ગુણાકાર કરે માઇનસ b a માઇનસ b, આવું થાય. જો આ બેઝિક છે, શીખવું પડશે બાળકો. તમને એમ થાય કે આ કેમ આવ્યું? એનો જવાબ નથી.
એ સિમ્પલ વાત છે કે આપણે એમ કહીએ કે આ એ અને બી ગુણાકારમાં હોય તો આ બે નો ગુણાકાર કરીએ. ઉદાહરણ તરીકે એ અને બી વત્તા સી ગુણાકારમાં હોય તો આપણે શું કરીએ? તો કે ખાલી એ ને બી આરે ગુણાકાર કરીએ, પછી એ ને સી આરે ગુણાકાર કરીએ. આવું કરીએ કે ન કરીએ? હવે જો એ ને બદલે અહીંયા શું હોય? અહીંયા ઉદાહરણ તરીકે એ માઇનસ બી છે અને બી બાજુમાં વર્ગ છે એટલે એ માઇનસ બી જ છે. તો શું કરશું? તો કે આ પેલું કિંમત એ લખી કાઢવાની, આ આખા કૌંસ હારે ગુણાકાર કરશે, પછી આની કિંમત નિશાની સાથે માઇનસ બી એ આખા કૌંસ હારે ગુણાકાર કરશે. હવે ફરીથી એક એક સ્ટેપ આની હારે ગુણાકાર કરે, એ ગુણ્યા એ એટલે એ નો વર્ગ, નિશાની કેવી? માઇનસ એ ગુણ્યા બી એટલે એ બી, માઇનસ એ ગુણ્યા બી એટલે એ બી, અને માઇનસ માઇનસ પ્લસ બી ગુણ્યા બી એટલે બી સ્ક્વેર. આમ જોવા જઈએ તો આ એ સ્ક્વેર આ બે નું થશે માઇનસ 2ab અને વત્તા આવશે બી સ્ક્વેર. તો હવે આનો જવાબ જુઓ, બે વખત a માઇનસ બી માઇનસ ab એટલે બે નો સરવાળો થઈ ગયો. તો આટલું બધું ન કરવું પડે અને સીધો જવાબ આ આવી જાય તો તમારે શું યાદ રાખવાનું છે? ધ્યાન આપજો બાળકો, સિમ્પલ વે યાદ રાખવું બહુ જરૂરી છે. મોટા ભાગે લોકો વારંવાર મિસ્ટેક કરતા હોય છે. શું મિસ્ટેક કરતા હોય? હવે હું આને કહું પહેલું પદ, જુઓ આ બે જ પદ છે, પહેલું પદ બીજું પદ, વચ્ચે નિશાની કેવી છે? માઇનસ, અને આખા કૌંસનો વર્ગ. આવું મગજમાં આવવું જોઈએ. જુઓ પહેલું પદ આ બીજું પદ, વચ્ચે નિશાની માઇનસ, આખા કૌંસનો વર્ગ, પહેલું પદ બીજું પદ, વત્તાની નિશાની આખા કૌંસનો વર્ગ. જુઓ આ a વત્તા બી આખા કૌંસનો વર્ગ, a ઓછા બી આખા કૌંસનો વર્ગ. આ બંનેના જવાબમાં આ બે પદ છે a અને આ b, ઈ બે નો વર્ગ તો આવે જ છે. રેડી? આમાં પણ a નો વર્ગ અને b નો વર્ગ તો આવે જ છે. આ બંનેની આગળ નિશાની પ્લસ જ હોય. હવે અહીંયા એક મધ્યમ પદ ઘટે છે, આમાં એમાં મધ્યમ પદ સરખું જ છે, બે ગુણ્યા પેલું ગુણ્યા બીજું, અહીંયા બે ગુણ્યા પેલું ગુણ્યા બીજું. હવે જુઓ અહીંયા શું ફરક છે? અહીંયા નિશાની પ્લસ, અહીંયા નિશાની માઇનસ. અહીંયા માઇનસ છે તો માઇનસ, પ્લસ છે તો પ્લસ. પેલી ઓળખાણ શું? તો કે કેટલા પદ હોવા જોઈએ? બે પદ. ઓકે, કૌંસમાં કેટલા પદ હોવા જોઈએ? એક અને બે, નિશાની વત્તા અથવા ઓછા, બે માંથી એક હોવી જોઈએ. ઉપર શું હોવું જોઈએ? વર્ગ. એટલે આપણો જવાબ આવે અહીંયા ઉદાહરણ તરીકે x અને અહીંયા y, તો અહીંયા x અહીંયા y, ઈ બે નો વર્ગ, અહીંયા બે નો વર્ગ, આ વત્તા, અહીંયા કેવી નિશાની? પ્લસ, તો અહીંયા પ્લસ, અને વચ્ચે શું આવે? બે ગુણ્યા આ બે સંખ્યાનો ગુણાકાર. જો અહીંયા નિશાની માઇનસ તો અહીંયા નિશાની માઇનસ. પણ ક્યારે પહેલું પદ અને બીજું પદ બે જ પદ હોય, વચ્ચે વત્તા ઓછાની નિશાની હોય અને આખા કૌંસનો વર્ગ હોય, ત્યારે આ વાત ક્લિયર થાય. તો મને એ કહેશો કેટલા લોકોના મગજમાં ફોર્મ્યુલા ક્લિયર થઈ રહ્યું છે? એકદમ સ્પષ્ટ, ક્યારેય ભૂલ ન થાય. ઓકે, હવે મારે તમને એક રિક્વેસ્ટ કરવી છે, બોલો માનશો મારી વાતને? યસ ઓર નો? હું તમને એક રિક્વેસ્ટ કરું તો તમે માનશો? ઓકે, હવે તમે જે દરરોજ એક કામ કરજો, રેગ્યુલરલી હોમવર્ક કરો ને, રેગ્યુલરલી હોમવર્ક જ્યારે શરૂ કરો ને ત્યારે શરૂઆત ક્યાંથી કરવાની? કોઈ પણ હોમવર્ક હોય, સ્કૂલનું કોઈ પણ હોમવર્ક હોય, બસ આટલું કામ કરતા જાઓ. આ ત્રણ ફોર્મ્યુલા હંમેશા લખતા જાઓ. એક તો a પ્લસ બી આખા કૌંસનો વર્ગ, a માઇનસ બી આખા કૌંસનો વર્ગ, અને પછી આવશે a પ્લસ બી અને a માઇનસ બી. આ ત્રણેયના જવાબ સહિત ફોર્મ્યુલા લખતા જાઓ. ઓકે, આ દરરોજ યાદ કરવાનું, આ વાત દરરોજ કરવા જેવી છે.
કારણ કે વારંવાર ઉપયોગમાં આવશે. નવમામાં જાશો છો, નવમામાં છો તો પણ ઉપયોગમાં આવશે, 10th સ્ટાન્ડર્ડમાં આવશે, 11th અને 12th માં વારંવાર ઉપયોગમાં આવશે. એટલા માટે ખૂબ જરૂરી છે. બીજી વાત, તમને એક ક્વેશ્ચન પૂછું, તમારે મને કહેવાનું છે કે આ સાચું છે ખોટું, ટ્રુ ઓર ફોલ્સ. મેં આવું લખ્યું કે x -5 આખા કૌંસનો વર્ગ બરાબર 5 ઓછા x આખા કૌંસનો વર્ગ. સાચું છે કે ખોટું છે? ટ્રુ ઓર ફોલ્સ લખી શકાય કે ન લખી શકાય? આ એક ક્વેશ્ચન્સ છે. ફોલ્સ, ફોલ્સ. હા, ઘણા લોકો ઓકે. હવે ફોલ્સ વાળા કોમેન્ટ નહીં કરતા, ફોલ્સ વાળા કોમેન્ટ ના કરતા. હવે ટ્રુ કેટલાએ કીધું છે ઈ કોમેન્ટ કરો એટલે મને ખબર પડે કે કેટલા લોકો ટ્રુ કીધું છે. જે લોકોએ ટ્રુ કીધું ને એ મને જરા કોમેન્ટ કરીને એનું નામ જરા મોઢું બતાવો, મને ખબર પડે હું કોણ કોણ છે આ ભાઈ, એને કેમ ટ્રુ કીધું છે. મિથ્યા મનન, વિશાલ મોઢવાડિયા, વત્સલ દઢાણિયા, ઓકે, ક્રિશા પેથાણી, ડોડિયા નિર્ઘોષ, 4-5 જણા ટ્રુ કે છે. ઓમ કાછડિયા. હવે બદલતા નહીં હો, પહેલી વખત નાપ કીધી હોય તો હવે આ કરવાની જરૂર નથી. એટલે એવું નથી કઈ આપણે, પણ તમે મને શું કામે આવું સાચું કેમ કીધું મને કહેશો. વાય ધીસ ટ્રુ. આપણે જવાબ ટ્રુ તમે આપ્યો એનું કારણ શું? ખોટું તો મને દેખાય કે આમાં સીધું આમ દેખાય એટલે ખોટું, ચાલો, પણ સાચું શા માટે તમે કહ્યું? એનું કોઈ કારણ છે આપની પાસે? એમનેમ જ ટ્રુ કીધું અથવા કીધું તો કઈ લોજિક છે તમારી પાસે? એનીથિંગ, રીઝન આપ લખીને મોકલી શકો મને. જો આજનો પીરિયડ જો જોયો હોય ને, આજે તમે જોવા બેઠા હો, તો હું એમ કહું કે આ પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કરી રહ્યા છે એ તમારા માટે આમ કહેવાય કે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી થિંગ્સ મળશે કે જે તમે ક્યારેય જાણી નથી. જુઓ, મોટા ભાગના અનાદિ અજાણ છે. તમારો આન્સર નથી મળે એમ કઈ? તમારી પાસે રીઝન નથી? એનો પણ આન્સર આપો યસ ઓર નો માં. સર આપણે ઉલટાવી નાખીએ તો નિશાની ફરે અને માઇનસનો વર્ગ તો પ્લસ થાય એટલે મેં કીધું. યસ, આપણે સિમ્પલ વિચારીએ બાળકો, તમારી વાતને હું સાબિત કરી આપું. જુઓ, આપણે એક જ કામ કરવાનું, આને એ કીધું ને, આને બી કીધું, આની નિશાની માઇનસ છે, આખા કૌંસનો વર્ગ થયો. એ એટલે કોણ આવે? એક્સ વર્ગ આવે, 5 વર્ગ આવે. આની નિશાની તો હંમેશા મેં તમને કીધી પ્લસ આવે, અહીંયા માઇનસ છે, 2 ગુણ્યા x ગુણ્યા 5. આ વાત ક્લિયર થાય એટલી? હવે હું અહીંયા લખું, આ a અને આ b થઈ ગયો. આ નિશાની માઇનસ, આખા કૌંસનો વર્ગ તો આ 5 નો વર્ગ આવે, અહીંયા x નો વર્ગ આવે. આ પહેલું ને બીજું હંમેશા પ્લસ હોય, આ નિશાની માઇનસ છે, 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું. આનો જવાબ જુઓ, x², 5 દુ ને 10x વત્તા 5 5 25. આનો વર્ગ જુઓ 25 ઓછા 5 દુ 10x વત્તા x નો વર્ગ. હવે આને ગોઠવણ કરી, આ ધન છે તો હું આગળ લખી શકું x² માઇનસ 10x વત્તા 25 બરાબર x² માઇનસ 10x વત્તા 25. આના પરથી શું સાબિત થયું? આપણું સૂત્ર ખુદ શું કે છે? આ સૂત્ર શું કે છે મિત્રો? a માઇનસ b આખા કૌંસનો વર્ગ હોય અને b માઇનસ a આખા કૌંસનો વર્ગ હોય તો તમે આનો શું કરશો? a નો વર્ગ. અહીંયા શું કરશો? b નો વર્ગ. અહીંયા શું આવશે? b નો વર્ગ. અહીંયા શું આવશે? a નો વર્ગ. મધ્યમમાં શું આવશે? 2ab. અહીંયા શું આવશે? 2ab. હવે નિશાની નક્કી કરવાની હોય તો નિશાની, આ બે પદની નિશાની હંમેશા ધન જ આવશે, કારણ કે ગમે એવું પદ હોય તો માઇનસ નો વર્ગ પ્લસ જ આવવાનો.
તમને કોઈ એમ કે -2 નો વર્ગ, તો તમે શું જવાબ આપશો? 4 જ આવશે. -a નો વર્ગ કરો તો જવાબ વર્ગ જ આવશે. એટલે આ બે પદ હંમેશા કેવા રહેશે? ધન જ હશે. કેવા હશે? ધન જ હશે. એટલે આ નિશાની પ્લસ આવશે, આને લખવાની જરૂર નથી. અને આ નિશાની અહીંયા છે એવી, તો આ a સ્ક્વેર, તો અહીંયા પણ a સ્ક્વેર, અહીંયા b સ્ક્વેર, તો અહીંયા b સ્ક્વેર, -2ab -2ab. તો કેટલા લોકોને આ ક્લિયર થયું કે a - b આખા કૌંસનો વર્ગ લખો કે b - a આખા કૌંસનો વર્ગ લખો? x - 5 આખા કૌંસનો વર્ગ લખો કે 5 - x આખા કૌંસનો વર્ગ લખો? જો અહીંયા વર્ગ હોય તો આ બંને કેવું થાય? સમાન થાય. મેં કહ્યું એ સાંભળ્યું કે નહીં ભાઈ? મગજમાં જોર લગાડજો આનું. ઓકે, જે 4-5 જણાવે આપણને 4 to 5 સ્ટુડન્ટ્સ which given true answer, એના માટે આપણે એક વખત ક્લેપ કરવી જોઈએ. ઓકે, ગુડ. નેક્સ્ટ ટાઈમ બધાનો જવાબ એવો હોય એવી હું અપેક્ષા રાખીશ. તો અહીંથી શું શીખવાનું આવ્યું એ સમજમાં આવ્યું? નાનકડું ફોર્મ્યુલા છે પણ એમાં કોન્સેપ્ટ સારો એવો છુપાયેલો છે સ્ટુડન્ટ્સ. પણ યાદ રાખજો, આ ફેક્ટ્સ તરીકે આપણે લખવાની જરૂર છે. ફેક્ટ્સ કયો? તો કે a - b આખા કૌંસનો વર્ગ બરાબર b - a આખા કૌંસનો વર્ગ થાય. આ તો થાય જ. a + b આખા કૌંસનો વર્ગ બરાબર b + a આખા કૌંસનો વર્ગ થાય જ. ઓકે, પછી એવું હોય a - b આખા કૌંસની 4 ઘાત બરાબર b - a આખા કૌંસની 4 ઘાત થાય જ. ખાસ કરીને ધ્યાન રાખવું, અહીંયા ઘાત કેવી હોવી જોઈએ? બેકી સંખ્યા. તો આ વાત સાચી છે. પણ કોઈ એમ લખે a - b આખા કૌંસનો ઘન બરાબર b - a આખા કૌંસનો ઘન, તો આ વાત ખોટી છે. ધીસ ઇઝ નોટ ફેક્ટ. રિમેમ્બર, આ સાચું નથી. ધ્યાન રાખજો. a - b આખા કૌંસનો ઘન b - a આખા કૌંસના ઘન બરાબર ન થાય, કારણ કે ઘન આવે. જો તમે ફોર્મ્યુલા લખો a - b આખા કૌંસનો ઘન, તો એનો જવાબ છે a ઘન ઓછા b ઘન ઓછા 3ab કૌંસમાં a - b. અહીંયા b - a આખા કૌંસનો ઘન હોય તો જવાબ આવે b ઘન ઓછા a ઘન ઓછા 3ab કૌંસમાં a ઓછા b. જો અહીંયા શું ફરક છે એ જોજો. આ ભાગ આ કેવો છે? ધન છે. અહીંયા આ ભાગ કેવો છે? ઋણ છે. પણ અહીંયા તમે જોયું કે આ પણ ધન આવે, આ પણ ધન આવે, આ પણ ધન આવે, અહીંયા પણ ધન આવે. ખાલી મધ્યમ પદ જ બદલાય. ઓકે, એટલે આ જે સૂત્ર છે એ આપણને આની કિંમતો સમજાવે. તો મારે તમારી પાસેથી 4 સૂત્ર યાદ રાખવાના કેવા છે સ્ટુડન્ટ્સ, અને આ ફેક્ટ નોટ ડાઉન કરી લેજો કે આવું ઘન જ્યારે આ ઘાત એકી હોય, એકી ઘાત માટે આ બરાબર શક્ય નથી. યાદ રાખજો, એકી ઘાત માટે. ઓકે, આ બધું નોટ ડાઉન થઈ જશે તો જ તમને કામ આવશે ફ્યુચરમાં. આ બધું હું તમને આગળ જતા કામ આવે એવી વાતો જ કહી રહ્યો છું. તમને આજે મેં 2 ફોર્મ્યુલા કીધા. a + b આખા કૌંસનો વર્ગ હોય તો આ a નો વર્ગ અને b નો વર્ગ, અને વચ્ચે આવે 2ab અને આ વત્તા. a - b આખા કૌંસનો વર્ગ હોય તો a સ્ક્વેર અને b સ્ક્વેર. આ નિશાની પ્લસ જ હોય. અહીંયા
AB આ બેયનો ગુણાકાર બમણો થાય. તો અહીંયા જો આનું સાદુરૂપ આપવું હોય તો અહીંયા કયું ફોર્મ્યુલા આવશે? તો કે આ એક પદ આ બે પદ, એક પદ a બીજું પદ b વચ્ચેની નિશાની માઇનસ આખા કૌંસનો વર્ગ. તો બરાબર જવાબ શું આવશે? પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું ગુણ્યા બીજું વત્તા બીજા પદનો વર્ગ. હવે જુઓ આ એક એટલે કોણ છે? 6 આખા કૌંસનો વર્ગ ઓછા 2 ગુણ્યા 6 ગુણ્યા વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 7 નો વર્ગ. હવે જો 6 નો વર્ગ કેટલો થાય? 36 માઇનસ 6 2 12 અને આ વર્ગમૂળ 7 એમનેમ જ રહેશે વત્તા વર્ગમૂળ 7 નો વર્ગ. મેં તમને ભણાવ્યું કે વર્ગમૂળ 7 નો વર્ગ એટલે શું થાય? તો કે 7 એની ઉપર કેટલી ઘાત થઈ? આ વર્ગમૂળ એટલે 1/2 ઘાત. એ આખાની ઉપર કેટલી ઘાત થઈ? 2. તો એનો મતલબ એવો થાય 7 1/2 ગુણ્યા 2, 2 અને 2 ઉડી જાય તો જવાબ કેટલો આવી જાય? 7. તો હંમેશા યાદ રાખજો વર્ગમૂળ હોય અને એનો વર્ગ હોય તો જવાબ કેટલો આવે? ખુદ થઈ જાય, વર્ગમૂળ નીકળી જાય 7. આ 36 અને 7 સરવાળો થાય, આ ધન 43 ઓછા 12 વર્ગમૂળ 7. સાદુરૂપ સમજાય છે? આ સાદુરૂપ સમજાય છે ભાઈ? બીજું એક સાદુરૂપ આપણે જોયું, અહીંયા રહ્યું ચોથા નંબરનો દાખલો, વર્ગમૂળ 6 વત્તા વર્ગમૂળ 3 આખા કૌંસનો વર્ગ. આને આપણે શું કહેશું? a અને કહેશું b નિશાની પ્લસ આખા કૌંસનો વર્ગ. તો જવાબ શું આવે? આ પહેલું પદ છે એનો વર્ગ. પછી શું કરવાનું? તો કે જેવી અહીંયા નિશાની છે એવી મૂકો. પછી શું કરો? 2 કોનો ગુણાકાર? 2 ની હારે વર્ગમૂળ 6 અને વર્ગમૂળ 3 પછી નિશાની વત્તા પછી આ છેલ્લું જે પદ છે વર્ગમૂળ 3 એનો શું કરો? વર્ગ. આનો વર્ગ નિશાની હોય એવી 2 ગુણ્યા આ બેયનું ગુણાકાર વત્તા આ છેલ્લાનો વર્ગ. આનો વર્ગ આનો વર્ગ આનો વર્ગ બે બાજુ આવે, વચ્ચે આવી નિશાની અને 2 ગુણ્યા પેલું બીજું. હવે વર્ગમૂળ 6 હોય એનો વર્ગ કરો તો શું વધે? 6 અને 2 આ વર્ગમૂળ આનો ગુણાકાર કરી શકાય, 2 વર્ગમૂળમાં છે તો એનો જવાબ આવે 6 તેરીને 18 વત્તા વર્ગમૂળ 3 નો વર્ગ 3. બીજી વાત આ બેનો સરવાળો થાય, આનો ન થાય કારણ કે વર્ગમૂળ વાળા છે. 6 ને 3 9 વત્તા આ 2 વર્ગમૂળમાં 18 નું કઈક થાય, તમે ભણ્યા છો 9 દુ ને 18 આમ લખી શકાય. આ 9 વત્તા 2 આ 9 ને 12 કાઢો તો એનું વર્ગમૂળ કેટલું થઈ જાય? 3. તો વર્ગમૂળમાં શું વધે? 2. તો જવાબ શું આવ્યો? 9 વત્તા 3 દુ 6 વર્ગમૂળ 2. આ સાદુરૂપ થાય. ચાલાવડિયા મંથન સર 6 માઇનસ વર્ગમૂળ 7 કેમ આવ્યું? એટલે ક્યાં આવ્યું ભાઈ? 6 માઇનસ વર્ગમૂળ 7 ક્યાં આવ્યું? કઈ જગ્યાએ એવું આવ્યું છે? કઈ સમજમાં નથી આવતું મંથનભાઈ? તમે શું પૂછો છો બેટા? ફટાફટ કહો. પંદર વર્ગમૂળ લખીએ તો ચાલે? ક્યાં 15 વર્ગમૂળ લખવું છે? દઢાણિયા ચંદ્રેશ 15 વર્ગમૂળ લખીએ તો ચાલે? કઈ જગ્યાએ 15 વર્ગ? આ ન ચાલે ભાઈ, આ સરવાળામાં છે. આ 9 અને 6 આ બેનો પરિવાર જ જુદો છે. આ અસમય છે, આ અસમય. આગળ થોડી વાર પહેલા કીધું હતું 6 અને અસમયનો ગુણાકાર અસમય થાય અને આ કોણ છે? સમય. એટલે સમય અને અસમયનો સરવાળો શક્ય નથી. એમ જ રહેશે, એમ જ રહેશે. આનો સરવાળો ન થાય.
આ બે ગુણાકારમાં છે બાળકો, 6 અને વર્ગમૂળ 2 ગુણાકારમાં છે, એમની હારે 9 સરવાળામાં છે. એવું ન થાય 9 + 6 વર્ગમૂળ 15, શક્ય જ નથી. વિચારજો, આમ લખ્યું છે 9 + 6 વર્ગમૂળ 15. આના લગ્ન આની હારે થઈ જ ગયા ઓલરેડી, હવે આની હારે ન કરી શકે. સમજાણું? ગુજરાતી ભાષામાં સમજાયું ઉદાહરણ લઈને. આ બે ગુણાકારમાં છે, રેડી? અને આ સમય છે, આ અસમય છે, એટલે આ અસમયનો સરવાળો સમય હારે શક્ય બને નહીં. આમ 2 + વર્ગમૂળ 3 લખ્યું હોય તો આને બેન ભેગું ન કરી શકાય, વર્ગમૂળ 5 થઈ જાય, એ શક્ય નથી. આ સમય આ અસમય, એટલા માટે. સમજમાં આવ્યું ભાઈ? ચાલો, આજે આ બે એક્ઝામ્પલ મેં તમને સાદુરૂપ અપાયું, એવા હું તમને હોમવર્કમાં આપું છું, જરા ધ્યાન આપજો. આવા દાખલાઓ ટ્રાય કરજો. 2 + વર્ગમૂળ 3 આખા કૌંસનો વર્ગ, 2 - વર્ગમૂળ 3 આખા કૌંસનો વર્ગ, 3 + વર્ગમૂળ 5 આખા કૌંસનો વર્ગ, 3 - વર્ગમૂળ 5 આખા કૌંસનો વર્ગ, 7 વર્ગમૂળ 7 ઓછા 2 વર્ગમૂળ 3 આખા કૌંસનો વર્ગ, 1 2 3 4 5 6 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 5 આખા કૌંસનો વર્ગ, 7 વર્ગમૂળ 2 ઓછા 3 વર્ગમૂળ 5 આખા કૌંસનો વર્ગ, વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 8 આખા કૌંસનો વર્ગ. ચાલો 8 દાખલાઓ ઘરે ટ્રાય કરજો. એના ફોર્મ્યુલામાં આપણી પાસે બે ફોર્મ્યુલા જાય, a + b આખા કૌંસનો વર્ગ અને a - b આખા કૌંસનો વર્ગ. આ બે ફોર્મ્યુલા ઉપર કામ કરવાનું છે. a² + 2ab + b², a² - 2ab + b². આજે આપણું હોમવર્ક છે ગ્રુપમાં જ સેન્ડ કરવાનું છે, રેડી? જે હોમવર્ક ચેક કરે છે એ જ ગ્રુપની અંદર. ઓકે, રેગ્યુલર થઈ જાજો. ઓનલાઈન ક્લાસ બધા જ આવજો સાથે. જે લોકો ઓફલાઈન જોવે છે પ્લીઝ ટ્રાય કરજો, જેથી કરીને તમારા જે પણ કાંઈ ક્વેશ્ચન્સ છે, તમારી અને મારી સાથે જે કંઈ સંવાદ થઈ શકે, ચર્ચા થઈ શકે, તો વધારે મજા આવશે. ઓકે, ચલો, ઓકે, બાય, જય શ્રી કૃષ્ણ.